जय हो जय हो। हेलो दर्शन करे दृष्टि पर धन्य छे जी भजन बरस्तवे तेजी पर धन्य छे पिए मुदवाणी सुधा ते कर्ण युगल धन्य छे तुझ नाम मंत्र विशद करे देव देवे नित्य धन्य छे तुझ नाम मंत्र विशद धरे देव देवे नित्य धन्य छे। आदिनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि यहाँ बार बार आना है ये पावन भूमि यहाँ बार बार आना बस पूज के चरणों में विमलनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि यहाँ बार बार
मेरे मनस में तुम कहते हैं, मेरे कानों में कुंडली है, तुमको करुणा सागरी है, तुमको करुणा सागरी है, तुम पर करुणा करना સૌથી પહેલા તો દેવગુરુને હૃદયમાં રાખીને આ ધોઈની માટીની મીઠી સુવાસ મારા હૃદયમાં ઉતારીને આ માટીને વંદન કરું છું. છેલ્લે ચાલે બહુ ગમ્યું છે. અમારા નિસર પરિવારના આયોજનમાં કલાકારથી કરી, ફોટોગ્રાફરથી કરી, મંડપથી કરી, જનરેટરથી કરી, કેટરિંગથી કરી, ટ્રાવેલિંગ વાળાથી કરીને જેટલું મેનેજમેન્ટ જોડાયું છે બધાની ખૂબ અનુભવતા આખા પરિવારને, કુટુંબને, સમાજને શીખ આપે છે कि चाहे कितनी भी ऊंचाई छू लो, जन्नत तो माँ बाप के कदम में ही लिखी है. तो रामजीभाई, पाचीबेन, जय जिनेन्द्र, एकदम धीमे पगले आवजो. જેવી રીતે પહેલી વાર માંડવામાં ધીમે ધીમે ગયા હતા એવી રીતે. ત્યારે એવું હતું કે એકલા એકલા હતા, આજે બેગલા છે અને સ્ટેજ પર આવવાનું છે અને તમારા સંતાનો, તમારો પરિવાર તમને વધારવા માટે ઉત્સુક છે. क्यों? तो कहते हैं जिंदगी में अंधेरे के बाद सूरज की किरण वो माँ बाप है, तपती धूप के सरवड़ो
ત્યારે ભગવાન આપણા ઘરે આવે છે. આવા તો કરો. ત્રણેય ભાઈઓના નામને જોડીને કંઈક બનાવ્યું છે કે જિંદગીમાં આપણા દામ ત્યારે વધે છે જ્યારે ભગવાન આપણા ઘરે આવે છે અને આખા ઘરના વાતાવરણમાં ચારેકોર શાંતિ ફેલાય છે. જ્યારે શાંતિ ફેલાય ને તો પુષ્પની સુવાસ પોતાની મેળે લહેરાય છે. દિવાળીનો ઝગમગાટ રોજ જોવા મળે છે. મણીનો તેજ ચમકે છે અને શાંતુની શાંતતામાં ત્યારે જ પાંચી બહેનના પંચ પરમેશ્વર જેવો પરિવાર નિસર્ગથી કરી આદુથી કરીને પનવેલ સુધી ખીલી જાય છે. ખાસ એમ કહેવાય છે તીર્થ કોને કહેવાય? હું લેવા તો જાઉં. જો બેનો વગર તો ઉદ્ધાર નથી ને. બધામાં મનનું સુખ હોય ને તો ચારેકોરથી વિજય આવે. આ પરિવારમાં બધે બાજુથી મનનું સુખ હોય તો ચારેકોરથી વિજય આવે. તું સાર કે હું સાર, બધું સાર જીવનનો સુવિચાર બનીને આવે છે. ગમે એવી નિશા હોય એ નિશામાં પણ નિકિતાનો પ્રકાશ હંમેશા ફેલાતો રહે છે. આ મધુરતા નિસર્ગ પરિવારની છે. તો મારો શ્વાસ હતો કે તીર્થ કોને કહેવાય? તો એક છે જંગમ તીર્થ અને એક સ્થાવર તીર્થ છે. પાલીતાણાથી કરીને શત્રુંજય ગિરિરાજથી કરીને ગિરનાર તુંડી આ બધા સ્થાવર તીર્થ છે. સાધુ સાધ્વી ચાલતા હાલતા એ જંગમ તીર્થ છે. આ બે તીર્થ શાસ્ત્રોમાં આપ્યા છે અને એક તીર્થ હૈયામાં છે. એક તીર્થ છે માતા પિતા. આજે આપ જે તીર્થની યાત્રા કરી અને કરાવીને 2 દિવસ 3 દિવસનો મહોત્સવ કરી રહ્યા છો, આ એક એવો ઋણાનું બંધ છે કે મોબાઈલના સિમનો પણ 200 રૂપિયાનું રિચાર્જ કરાવીએ તો ચાલે છે. નળનું પાણી પણ આપણે વાપરીએ, પ્રોપર્ટી પણ વાપરીએ તો ટેક્સ ભરવો પડે છે. જિંદગીમાં જેનો બહુ ઉપયોગ લીધો છે એનો એકવાર ટેક્સ ભરવો જોઈએ. જેનો બહુ ઉપયોગ લીધો છે એ મા બાપ છે અને એમનું જીવિત મહોત્સવ એટલે લાઈફ ટાઈમનું ટેક્સ ભરવાનો છે. તો ચાલો, બહુ સુંદર મજાની રચના છે જે હું તમારી સામે રજૂ કરું છું. બંને સાઈડના વિડીયો પર જોજો, તમને દરેક જાતના તીર્થના દર્શન થશે. જે અષ્ટાપદ નથી દેખાતું એ આજે પણ દેખાશે. जिनवरे तारो शासन आ जगवा છે મહાન, તેના ધારે મારે કરવો આ સંસાર. જીનવરે તારો શાસન આ જગવા છે મહાન, તેના ધારે મારે કરવો આ સંસાર.
दर्शन करवाने तरसे आंगड़ी ધન્યવાદ. જુઓ, જે ધર્મ મળ્યો છે ને એની આટલી નોલેજ રાખો ને તો ક્યારે દુઃખ ના આવે. આટલી નોલેજ. અને એટલા માટે મેં શરૂઆત ક્યાંથી કરી કે જો દામજીભાઈ અને પાંચબેન માટે તમે ઘણું બધું લાવ્યા હશો અને પીળા પીળા કેવા સૂરજમુખીના ફૂલ જેવા લાગવા છો તમે પાંચે બેન. હું દરેક પ્રોગ્રામમાં કહું મને વગર મેકઅપના બા બહુ ગમે છે. એમનો ચાંદલો મોટો જોઈ તો એમના માટે કંઈક લઈ જાઓ. એટલે મેં આ ગીતમાં એમના બધા જ કલ્યાણક પ્રભુના એક બેન પાછળ બેસીને હાથ જોડીને બધા તીર્થના દર્શન કરી ગયા. મારા માટે આ વિડીયોના પૈસા વસૂલ થઈ ગયા કે કોઈ કે તું હાથ જોડી દર્શન કર્યા. ચાલો હવે આધોઈ વતન હમણાં તો ઘણું બધું બદલાઈ ગયું છે. ભૂકંપ પછી જૂનું આધોઈ નવું આધોઈ પણ થઈ ગયું છે. દરેક જગ્યાએ કંઈક ને કંઈક સમય પ્રમાણે બધું બદલાય છે. પણ તોય આધોઈની માટીની સુવાસ દામજીભાઈને ખબર છે કેવી છે. આંખ બંધ કરે ને તોય સુગંધ કહી દે કે આધોઈ આવ્યું. આ આધોઈમાં એક ગઢ પણ છે, બરાબર ને? અને આધોઈ લીલું છે. આધોઈનો એક પ્લસ પોઈન્ટ બીજો શું છે ખબર છે? મેન રોડ થી અંદર છે. જે ગામ થોડું અંદર હોય ને વગડા તરફ, એ ગામની મીઠાશ અને ચમક એવી ને એવી ટકી રહે છે. અને આધોઈ પ્રત્યેનો પ્રેમ એવો હતો કે 4 કે 5 ચોપડી ભણેલા અમારા દામજીભાઈ. પરિવારમાં તમે મોટા ને એટલે જવાબદારી લઈને નીકળી પડ્યા. પાછા આધોઈ આવ્યા, પાછા મુંબઈ ગયા અને છેલ્લે એમણે નક્કી કર્યું કે હવે ફાર્મિંગ કરવી છે. રિટાયર્ડ તો થવું નથી, શરીર ચાલે છે ત્યાં સુધી ચાલવું છે. એટલે એક ખૂણામાં બેસીને દામજીભાઈએ પાંચીબેનને પૂછ્યું, સાંભળે જ શું વળી પાછું જૂનું જૂનું શરૂ કરવું છે? શું જૂનું જૂનું શરૂ કરવું છે? એ જ કે તું મારા માટે રોટલા થપથપાવો અને વાડીએ લઈને ભત્તો આવો અને હું ખેતી કરતો હું ને એ મજા પાછી લેવી જ. પાંચીબેન હરમાઈ ગયા, ઓય માં આવું વળી પાછી થાય? હા, કેમ નો થાય? હાલ આપણે બંને આધોઈ નીકળી જઈએ. વિચાર કરો, ઈશ્વરે બંનેના હાથ પગ ચાલતા આપ્યા. સંતાનોનો પ્રેમ ડબલ છે, પણ સંતાનોને કહે છે તમે જીવી લો તમારી જિંદગી, અમને થોડી અમારી જિંદગી જીવી આવવા. જો મુંબઈ અને પનવેલ હશું તો તમારા બાળકોની આંગળી પકડી પકડીને અમારો સમય નીકળી જશે, પણ આધોઈમાં શું તો એકબીજાનો હાથ પકડીને સમય નીકળી જશે. અને આ જે બંને સંતાનોએ અપનાવ્યું છે ત્યારે તમારા વતનને લાગતું આ ગીત અહીંયા તમારી સામે આપું છું અને કેટલીક આધોઈની જૂની ઝલક આપું છું. હું બહુ મહેનત કરીને આવ્યો છું. વાગડમાં જાત જાતના કાર્યક્રમો થાય છે. હે
શિયાળે સોરઠ ફલો ને ઉનાળે ફેલો ગુજરાત હે ચોમાસે વાગડ ભલો હે બાજો થઈ બારે બાસ તું કેવા આપણા મલકના યારનો માનવી એવા આપણા મલકના યારનો માનવી આપણા મલકના યારનો માનવી માયા મિલી દેવિયા જાશો મારા મેણ થાય હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં આપણા મલકના માયાળો માનવી આપણા મલકના માયાળો માનવી માયા મિલી દેવિયા જાશો મારા મેળ થાય હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં તમારી થોડી તાળીઓ બેસીને કરવા જેટલા છો કાફી છો એવા આપણા મલકમાં ભોજન લાપસી આપણા મલકમાં ભોજન લાપસી ભોજનીય કરી ભૂડે જગનો માર મેળ પાય હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં આપણા મલકના માયાળો માનવી આપણા મલકના માયાળો માનવી માયા મિલી દેવિયા જાશો મારા મેળ પાય હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં હે હલો જાય આપણા મલકમાં રામજીભાઈ કાંચીબેન બહુ પુણ્યશાળી છો બધાને બધું નથી મળતું આ દુનિયામાં બધાને બધું મળતું નથી જરા વગાડો તાળી આ બહુ પુણ્યશાળી છે મેં પૂછ્યું બંને દીકરાને કે હવે પપ્પાને નિવૃત્ત થઈ ગયા તો પૂછવાનો વારો નહીં આવતો હોય તો કે પપ્પાએ અમારા પર એક બહુ મોટો વિશ્વાસ કર્યો છે અમે નોન સ્ટોપ બધું જ કરી શકીએ છીએ પણ અમે બંને નિયમ લીધો છે આ આયોજન પણ અમે પપ્પાને પૂછીને કર્યું છે ઉત્તમભાઈ તમે આવ્યા છો ને એ પપ્પાને પૂછીને જ આગળ વધ્યા છે સો બંને દીકરાઓને થેન્ક યુ નહીં કહું પપ્પાએ હા પાડી એટલે એમને થેન્ક યુ પાંચીબેન બહુ લાગણીથી તમને આટલું સરસ નો ડાઉટ જો દીકરીઓ તો સચાવે છે પણ તમે આટલા બેસ્ટ લાગો છો કોઈકે તો મદદ કરી હશે કોણે આમ તૈયાર કરવામાં કોણે મદદ કરી હાથ ઉપર બોલો દેરાણીઓ ક્યાં છે ભાઈ દેરાણીઓ જરા જોઉં અચ્છા હા બોલો તમે નસીબવાળા છો એટલે તમે એન્જિનનો આ એન્જિનનો ડબ્બો છે
તમે H1 ડબ્બો છો એના પછી આ લાઈન થી લેડીઝ બધી તમને વ્યક્ત કરવા મળી છે. નાનકો દેરાણી બધા મારા સારા છે. એટલે જ તમારું ગુલાબ મેં તમે કીધેલું હોય ને, રસગુલ્લા જેવું છે. એક વાત કહું, મેં તમને ફરીથી કીધું પુણ્ય હોય ને, પુણ્ય પાંચીબેન, તો સામેથી આવીને બધું મળે. હું એક ઘરની વાત કહું, જો સમજી જાઓ તો તાળી વગાડજો. એક ઘરમાં છે ને એક વાઈફ હસબન્ડને કહે કે મમ્મી બહુ સારા છે પણ રોજ કટકટ કરે છે ને તો મારાથી પચતું નથી. બાજુમાં હેપી હોમ ખોલ્યું છે, ત્યાં આપણે મૂકી આવ્યું, નહીં તો પછી ગામમાં આપણું ઘર છે ત્યાં મૂકી આવ્યું. 6 મહિનાથી વાઈફ રોજ બોલે પણ હસબન્ડ કાંઈ બોલે. હસબન્ડને ખબર છે ચૂપ રહેવામાં મજા છે. 6 મહિના પછી એક દિવસ એને શું કહેલો કે વાઈફે જયારે કીધું ને કે બાજુમાં હેપી હોમ ખોલ્યું છે, મમ્મીને ત્યાં મૂકી આવીએ, તો મમ્મીની બેગ લીધી, મમ્મીને લીધું, વાઈફને કીધું ગાડીમાં બેસ, અને ગાડી નીકળી આશ્રમ તરફ. બહુ ધ્યાનથી સાંભળજો. વાઈફ ખુશ થઈ ગઈ કે આખરે હવે મમ્મીની કટકટથી હું બચી. અને જેવું આશ્રમનું રાઈટ આવ્યું ને તો હસબન્ડે રાઈટ ન લીધું, લેફ્ટ લીધું. તુષાર સીધું પોતાના સાસરે પહોંચ્યો. અને વિજયભાઈ સાસરે ગયા પછી છે ને 2 મિનિટમાં મમ્મીને લઈને બહાર આવ્યો, સાસુજીને લઈને બહાર આવ્યો. સાસુજીને મમ્મીની બાજુમાં ગાડીમાં બેસાડ્યો. વાઈફ ટેન્શનમાં આવી, આ શું કરું છું, મારી મમ્મીને કેમ લાવ્યા? 6 મહિના પછી દીકરો એક જ ડાયલોગ બોલ્યો, 6 મહિના પછી મારી મમ્મી એકલી આશ્રમમાં કંટાળી જશે, તારી મમ્મી હશે તો એને કંપની મળી જશે. જેવી ગાડી આશ્રમ તરફ નીકળી એટલે હવે વાઈફથી રેવાયું નહીં. વાઈફે એક જ વાક્ય કીધું, આઈ એમ સોરી. ત્યારે દીકરાએ એક જ વાક્ય કીધું, જેમ તારી માં છે તેમ મારી માં મારી માં છે. જો ક્યાંય કંકાશ નથી, ક્યાંય નથી. અને જે પ્રમાણે હું તો બંને વહુને બહુ સરસ રીતે ઓળખું, મને તો બંનેની દીકરીઓ બહુ ગમે છે. એમાં નાનકડી આએ પણ કંઈ કહ્યું હતું ને, આની આ હતી છેલ્લી, અને આની સ્પીચ બોલી નહીં, મને કંઈક થોડુંક યાદ છે. હું તમને એક એવી ચીજ આપું છું કે અમે પણ કંઈક લાવ્યા છે. એનાથી પહેલા એક વિડીયો જોજો. આ વિડીયો કેવો છે કે અમુક ઉંમર પછી, અચ્છા આ બંને વહુને પૂછો કે કઈ ચીજ પપ્પાને આપવાની મનાઈ છે, ડોક્ટરે કંઈ કીધું છે કે આ નહીં ખાવાનું, કઈ નહીં તમને આમ ક્યારેક મન થાય તો કોઈ આમ આપે છે કે ના પાડો છો, આમ પટાવી લો છો? ના. આવો જ એક વિડીયો દેખાડો છે. તમારા જેવા જ એક મમ્મી છે અને એને સમોસા બહુ ભાવે છે, પણ તુષાર ડોક્ટરે ગમે એટલી ડાયાબિટીસ છે, તેમને સાકર ખાવાની ના છે, પણ જયારે એનું મોઢું કેવું હોય ખબર છે? જયારે આટલી મોટી માં નાનું મોઢું કરે ને તો એમાં બાળક દેખાય, અને પછી આપણને ન આપવું હોય તો આપવાનું મન થઈ જાય. બહુ ધ્યાનથી જોજો. એક માને સમોસો બહુ ગમે છે પણ એને મળતો નથી, પણ લાગણીઓ જયારે પરિવારમાં વેરાઈ જાય છે ને તો ડાયાબિટીસ હોય તો ગયું તેલ લેવા મારી માં અને એનું સમોસું બાપ, એને મુબારક. વિડીયો પ્લીઝ. मम्मी बता दो. समोसे? एक मिनट ये दादी के लिए. मेरी दवाई लाए? हाँ. कोई पिंकी क्या है? दवाई। पिंकी जा पापा से पूछ क्या वो कितना लेंगे. पापा आपको दो दूं? नहीं, एक ही देना, और जरा चाय का भी देखना. हाँ मम्मा बना रही है. ये नथुरम का है क्या? हाँ दादी, नथुराम के. ये लीजिए आपको. पता नहीं अब कैसे बनती होगी. वैसे ही बनते हैं माँ, जैसे पहले बनते थे. पहले तो यूं बड़े बड़े बनते थे, असली घी में बनते थे, उसमें बादाम डाली हुई रहती थी. पता नहीं कैसे. पिंकी जी एक टुकड़ा देना मुझे, थोड़ा चख लूं. कुछ नहीं मिलेगा आपको. एक टुकड़े में क्या हो जाएगा? क्या हो जाएगा? क्या मतलब क्या हो जाएगा? उल्टा सुल्टा खाते रहती हो, तबीयत खराब करते रहती हो. हमें और कोई काम नहीं है. कभी चिक्की छुपा के खाती हो तो कभी भुजिया. चाहे लूज मोशन की नदियां बहती रहे,
100 बार सुना चुका है। अब बच्ची हो, कुछ समझ नहीं पाती हो। तू अकेला ही समजदार है, मुझे कुछ आता ही नाही, जैसे काही अकेला समजदार आहे. कुठे जायचं, काय करायचं काही कळत नाही. एकटा जीव म्हणतात सदाशिव, काय करायचं. जायला पण कुठे जागा नाही. ही मुलं सगळे मागे लागतात, हे नको खाऊ, ते नको खाऊ. कुठे जायचं, कुठे उभं राहायचं, कुठे राहायचं. તાળી વગાડવાનું બંધ થાય છે? જરા જોરદાર વગાડો સાહેબ. આ નાનકડા વિદ્યાર્થીઓ તમને મને શીખવાડવા માટે આવ્યો છું. અમુક વર્ષ પછી મમ્મી અને પપ્પાને દવા પર નહીં જીવડાવતા, પોતાના દિલ પર જીવડાવજો બાપ. આ દવાનો ટાઈમ થયો, દવા ખાઈ લો, બસ એટલું જ કીધું. એના કરતા બે પણ એની સાથે બેસી જમજો, ખાજો. એને ડાયાબિટીસ નહીં આવે સાહેબ, એને ડાયાબિટીસ એકલતાનો આવે છે. પણ તમે એને જો ડગલે ને પગલે સાથ આપશો ને તો એને ભરપેટ ખવડાવો, એને પોતાના હાથથી ખવડાવો. અમે બહુ સરસ 4 લાઈનો લાવ્યા છીએ. અમે આજે મારો આ હેટ્રિક છે આ પરિવારમાં, એટલે હું લાવ્યો છું કે હું બીજું શું આપું. ટાઈમ ઓછો હોય ને અમારી પાસે, હું બીજું શું આપું તો હું એટલું જ કહીશ. પાંચીબેન, ગામજીભાઈ, અમારા બધા કલાકારોની ઉંમર છે ને તમને મળી જાય. અને ભગવાનને પણ ભાવ કહેજો કે બીજું કાંઈ ન મળે ને ભાવ થોડું મોક્ષ મોડું હશે તો ચાલશે, પણ વળી પાછો જો મનુષ્યનો જન્મ હોય, જીન શાસન હોય તો 2 ચીજ આપજે. એક આધોઈ આપજે અને એક આ પરિવાર આપજે. બંને દીકરાને બોલાવીને ભેટી પડશે. બાપ, હું જ્યાં જાઉં ત્યાં બધા મને બોલે છે કે બહુ મજા આવે, કે તમને બહુ સારું કર્યું છે. શું કરવાનું ખબર છે? વાહ વાહ. કારણ કે આપણું જૈન શાસ્ત્ર એમ કે છે કે 1000 દુર્ગુણ વાળો વ્યક્તિ સામે બેઠો હોય ને એમાં પણ એક સારો ગુણ ગોતે નહીં, માણસ કહેવાય. ખાલી ભૂલો ગોતે એ તો પશુ સમાન વપરાય જાય. તો વાહ કરશો એમને શાયરી પૂરી થાય. મસ્ત છો, મસ્ત છો, મને આવા ગમે સાહેબ. રેડી હો? શત્રુંજય જેવો કોઈ તીર્થ નથી, નો મ્યુઝિક. નવકાર જેવો કોઈ મંત્ર નથી. મજા આવી યાર, ઓછા છે પણ મજબૂત છે. સિદ્ધ ચક્ર જેવો કોઈ યંત્ર નથી. પક્ષાળ જેવો કોઈ જલ નથી. કલ્પસૂત્ર જેવો કોઈ શ્રુત નથી. મારા વાગડ વતન જેવું બીજું કોઈ વતન નથી બાપ. શું બોલ્યો ખબર છે ને? મારું વાગડ મને પહેલું લાગે કારણ કે ભચાઉ મારું મોસાળ છે, ગાલા પરિવારનો વંશજ છું બાપ. આજે પણ મારી મમ્મી કે ક્યાં જાય, મેં કીધું વાગડ. તો સીધી બોલ્યા ભચાઉ જાય છે. ના બેન, આ તો જાવ છે. મારું મારું છે સાહેબ. તો હવે વાવા કરજો. મમ્મી અને પપ્પા માટે ગુલજાર સાહેબે લખ્યું છે, એક બહાર ધૂપ में तपता है,
જોજો તમે સાંભળશો ને વાવા કરશો તો બહુ મજા આવશે. ચિલ્લાવીને વાવા કરો. ઓકે. एक बाहर धूप में तपता है, एक घर पर चूल्हे पर तपती है. एक बाहर धूप में तपता है उसको पिता कहते हैं, एक घर पर चूल्हे पर तपती है उसको माता कहते हैं. હવે એકદમ છેલ્લે બોલજો. एक बाहर धूप में तपता है, एक घर पर चूल्हे पर तपती है, एक बार धूप में तपता है, एक घर पर चूल्हे पर तपती है, तब जाकर हम तुम जैसे संतानों को अपने घर पर एयर कंडीशन की ठंडी हवा मिलती है. પહેલી તમે નોકરી કરી ત્યારે દુકાનમાં સૂતા હતા, બરાબર ને? ઘર નહોતું, હે? ફૂટપાથ ઉપર સૂતા છો. અને પનવેલમાં જોબ કરવા ગયા ને, પનવેલમાં ત્યારે પોતાનું ઘર લેતા તો વર્ષો નીકળી ગયા હતા. અને પોતાનું ઘર લીધું ત્યારે ધીરે ધીરે બધાના પગલા થયા. પણ એમનું પુણ્ય ક્યાં છે ખબર છે? આ એમના ખબર છે શું છે? બોલો તો શું હતું? શું કામ તમને મળવા આવ્યું? હા, એક બાજુ ઘર અને એક બાજુ એકના બંને સાથે ને. વાહ 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 વાહ, બહુ ગમ્યું. હું તમને એક નાનકડો વિડીયો દેખાડું છું, જરા ધ્યાનથી જોજો. આજે હું છે ને એન્કરિંગ થી જે બોલીને બતાવું છું ને, વિડીયો દ્વારા બતાવું છું. સૌથી પહેલો વિડીયો જોજો મોટી સ્ક્રીન પર. મોટી સ્ક્રીન પર મેં કીધું છે વિડીયો થશે, દેખાશો? સેટિંગ થઈ ગયું છે કે નથી થયું? 2 મિનિટ લાગશે, ચાલશે બીજે ભલે બધા વિડીયો મોટી સ્ક્રીન પર જ દેખાડું. થેન્ક યુ. હવે જોજો વિડીયોમાં દીકરાએ નવું ઘર લીધું છે 30મા માળા પર. જોજો દીકરાઓનો નેચર. એમાં પપ્પા એ ઘરમાં છે, પણ એ ઘરની દિવાલ પર દાગ ન થાય એના માટે પપ્પાને ટોકે છે. પણ કેવી રીતે ટોકે છે એ જોજો. અને પછી દીકરાની આંખ ખુલે છે. કેવી રીતે ખુલે છે ને એ પણ જોજો. પહેલો વિડીયો એ પણ બતાવીશ. અને બીજો એક વિડીયો છે, આપણને છે ને મમ્મી અને પપ્પાની આદતો ન ગમતી હોય. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો આપણે મમ્મી પપ્પાને કહીએ, આમ નાકમાંથી સેડા બધાની વચ્ચે કાઢે તો આપણને કેવું ખરાબ લાગે. પણ દુનિયાને કહી દેવાનું, તમે એવા છે મારા. લગ્નમાં જાઓ ને 5 આઈસ્ક્રીમ આપણા મમ્મી પપ્પા જોજો ખાશે, એમાં એક રીતે ખાય ને કે અહીંયા બધું વેરાય, દાગ પડે, તો પણ સામેવાળાને કહી દેવાનું. એમ નહીં કહેવાનું બધાની સામે ધંધો કરો છો, શું કરો છો, જોતા કાંઈ નહીં કહેવાનું. तोड़ना है तो दुनिया को तोड़ो, जिसने हमको जोड़ा है उसको कभी तोड़ने की कोशिश मत करो. एक वीडियो ये बतावाना છે, એક વિડીયો જરા ધ્યાનથી જોજો સાહેબ. વિડીયો છે ને તાળી વગાડજો. આ આજની શિખામણ છે. ઘરમાં મા બાપને એવું પૂછો કે એ લોકો આગલા ભાવમાં આપણને જ માંગે. ये आपके लिए स्मॉल दादी, ये आपका. मीना जी, इतना सब कुछ करने की क्या जरूरत थी? अरे आप अपनी बेटी हमें दे रहे हैं. वाह, सो ब्यूटीफुल ना. थैंक्स सर. चाय ठंडी हो रही है. हाँ प्लीज. તાળીઓ વગાડો જોરદાર. કલ્પેશ સાવડો છું. આ જોયું તમે? આના પછી બીજો બતાવો. દીકરીના ઘરવાળે છોકરાવાળા આવ્યા અને દીકરીની દાદીએ ચા પીના પરિવારને ન ગમ્યું, દીકરીને ન ગમ્યું. ત્યારે જમાઈએ શું કર્યું? જેમ દાદીએ ચા પીધી તેમ પોતે પીને બતાવી દીધી કે અમુક સમય પછી વડીલોને બદલવાની કોશિશ નહીં કરવાની, વડીલો પ્રમાણે આપણને બદલાઈ જવાનું. સાહેબ, સાચું સુખ જોઈતું હોય ને તો ખાલી મા બાપનો આદર કરજો. આ દુનિયામાં લોટરીઓ લાગ્યા કરશે. લોટરી લાગવા માટે લોટરી લેવી પડે, પણ મા બાપની સેવા કરશું, લોટરી લેવી નહીં પડે, પોતાની મેળે લાગ્યા કરશે. હજી એક બીજો વિડીયો બરાબર ધ્યાનથી જોજો. પપ્પા જે ઘરમાં છે એ ઘરમાં પપ્પાને એડજસ્ટ થઈને રહેવું પડે છે. દીકરાની આંખ ખુલીને ત્યારે બહુ મજા આવી ગઈ. વિડીયો પ્લીઝ. अब हमारे यहाँ इनका ख्याल रखने के लिए तो कोई नहीं. मैं और मेरी मिसेस दोनों ही काम पे निकल जाते हैं सुबह. क्या करें? ओके, 10 नंबर था, 10 नंबर सर, 10 ख्याल नंबर, रखिएगा. 10 नंबर, हम आते रहेंगे. 10. कोई बात नहीं. थैंक यू. आज तुम्हारी लंबाई नापी जाएगी. 8 टच करने से अब इसे मार्क कर देते हैं. ओ बाबा. हाँ, वो खराब हो जाएगी. पापा, पापा, दीवार
आर्यन ज्यादा खा दिया लगता है। हाथ धोए। आओ चलो फोटो लेते हैं। गुड आइडिया, चलो चलो आ जाओ। सागर तुम्हें बताए कैसे बैठे थे? अरे घर है बेटा, आराम से बिल्कुल। चलो स्माइल। हाँ भाई, ठीक है। चल अब अच्छा है, सुंदर खड़े हैं। अब बात कैसे किया जाए? ये नहीं जी, देखिए बेटा, कोई नहीं पापा। તારી વટાણાનું મન થાય તો પ્લીઝ